નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ધોરણ 10 વિષય ગણિત તમે જોઈ શકો છો એવી રીતે મસ્ત મજાનો. અને એમાં આપણે ગયા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર જે 10 છે, બરાબર, નામ છે એનું મસ્ત મજાનું વર્તુળ. અને આ વર્તુળની આપણે શરૂઆત કરાવી હતી, જેમાં સ્વાધ્યાય 10.1ની અંદર 1 થી લઈને 5 દાખલાઓ આપણે પૂરા કરાવી નાખ્યા છે. તમે લોકોએ એ વિડીયો નથી જોયો તો ભાઈ જોઈ લેજો. એ વિડીયો ખાસ મિત્રો જોઈ લેજો, તમને કામ લાગશે. અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર આગળ એટલે કે 6 થી લઈને 10 આ 5 દાખલાઓનું સોલ્યુશન કરવાના છે. તમે આખો વિડીયો જોશો એટલે તમને મિત્રો બધા જ દાખલાઓ, તમને બધા જ સમ જોરદાર રીતે આવડી જવાના છે, એ મારી ગેરંટી. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 6. પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક એ બી એ વર્તુળને બી બિંદુએ સ્પર્શે છે. જો આવું કે છે, તમને મેં બતાવું દોરીને, તમને વધારે ખબર પડશે. આ વર્તુળ છે આપણું, અહીંયા કેન્દ્ર આપણું પી છે, બરાબર છે? બરાબર છે? હા, એ બી એ વર્તુળને બી બિંદુએ સ્પર્શે એટલે કે આ સ્પર્શક સમજો. અને સ્પર્શકનું નામ એ અને બી બિંદુ વર્તુળ પર છે એવું કીધું છે, જો છે ને, બી બિંદુએ સ્પર્શે એટલે કે બી બિંદુ અહીંયા આવે. હવે સિમ્પલ જોડી દેવાનું આપણે આને, એમ જોડી દઈએ આવી રીતે, એટલે આ લાઈન બનશે અને આ ત્રિજ્યા બનશે આપણી. બરાબર છે? કમ્પ્લીટ છે? આ ત્રિજ્યા બનશે. હવે શું કહે છે મિત્રો? એ બી બરાબર 35 છે. પછી એમ બરાબર 25. તો સાહેબ એમ તો છે જ નહીં, તો જો આગળનું વાંચન ભૂલી ગયા આપણે કે પી એ વર્તુળને એમ બિંદુમાં છેદે છે, એટલે કે આ જે પી એ છે ને એ વર્તુળને અહીંયા એમ બિંદુએ ભેગું થાય છે. એટલે હવે આ જે એમ નું માપ એટલે કે આ જે માપ છે એ 25 છે. સમજી ગયા મારા ભાઈઓ બહેનો? આ 25. તો વર્તુળનો જે વ્યાસ છે આખું આપણે શોધવાનો છે. હવે મિત્રો જોજો, આપણને આ ત્રિજ્યા મેળવવા માટે આપણે આ લાઈન જોઈએ જે આપણને આપેલી છે, કેટલી? 35. આપણને આખી લાઈન ખરેખર જોઈએ તો આપણને આખી નથી આપી, આપણને ખાલી આ એ એમ જ આપેલું છે. આ આપણને ખબર નથી. વિચારો શું કરશું? તમે લોકો ધ્યાનથી જુઓ કે કંઈક દેખાય જ તમને? દેખાય છે ને? હા, જોજો. નથી દેખાતું તો જોઈ લો અહીંયા કે આ પીબી અને પીએમ એ બંને કેવા છે ભાઈ? સરખા, અને બંને ત્રિજ્યાઓ છે. શું છે ભાઈ? ત્રિજ્યા. એટલે પીબી, ધારો કે આપણે પીબી અને પીએમ બંને સરખા માની લઈએ, તો પીબી અને પીએમ બંને ત્રિજ્યા છે, બંનેને આપણે અત્યારે એક્સ ધારી લઈએ. બરાબર છે? ધારણા કરીએ તો વધારે મજા આવે. તો આપણે શું ધારી લીધું? આને એક્સ. તો લખી દઈએ છે આ એક્સ અને આ પણ એક્સ. ત્રિજ્યા તો બંને સરખી થવાની, વર્તુળની ગમે તે વર્તુળ હોય, ત્રિજ્યા તો સરખી જ હોય ને. ચાલો, હવે વાંધો નહીં આવે. હવે આપણે ડાયરેક્ટ કરી દઈએ પાયથાગોરસનો પ્રમેય. કાટખૂણો કોણ બને છે? તો કાટખૂણો અહીંયા બી બને છે. એટલા માટે પી બી એ ખૂણો પી બી એ બરાબર 90° છે. એટલે પાયથાગોરસ અંકલનો આપણે ઉપયોગ કરવાનો છે, હે ને? પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો ભાઈ, સૂત્ર શું બનશે? તો કે કર્ણ કોણ છે આમાં? કર્ણ છે પી એ, એટલે પી એ નો સ્ક્વેર, બાકીની બાજુઓ બે પીબી નો સ્ક્વેર પ્લસ એ બી એટલે એ બી નો સ્ક્વેર. જે કિંમતો આપી છે ઠપકારવાની છે આપણે. પી એ ની કિંમત કેટલી છે? તો પી એ ની કિંમત x + 25 છે. અહીંયા કરી દો x + 25 આખાનો વર્ગ. પીબી નું માપ છે x, એટલે અહીંયા x નો વર્ગ, અને એ બી નું માપ છે 35, એટલે અહીંયા 35 નો વર્ગ. ચલો, અહીંયા મિત્રો આખા કૌંસનો વર્ગ છે, એટલે તમને સૂત્ર ખબર હશે કે પહેલા પદનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા છેલ્લા પદનો સ્ક્વેર, હે ને? ચેપ્ટર નંબર 2 બહુપદીઓ યાદ કરો બધા. ચલો, પહેલા પદનો સ્ક્વેર એટલે કે x નો વર્ગ x² વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદનો ગુણાકાર એટલે કે 25 ગુણ્યા 2 50, અને 50 ગુણ્યા x એટલે 50x, અને છેલ્લા પદનો સ્ક્વેર 25 નો સ્ક્વેર 625 થાય. બરાબર, કમ્પ્લીટ છે. અહીંયા x² નું x²,
અને મિત્રો 35નો વર્ગ આપણને પૂછ્યો છે. હવે તમને મેં એક મસ્ત મજાની ટેકનિક સમજાવું છું, યાદ રાખી લેજો મારા ભાઈઓ. જોજો મિત્રો, જ્યારે પણ કોઈ સંખ્યા હોય અને સંખ્યામાં છેલ્લે 5 હોય, બરાબર, અને એવી સંખ્યાનો આપણે વર્ગ કરવો હોય તો આ જે આગળની સંખ્યા છે 3, એ 3ની પછી શું આવે 4, તો 3 અને 4નો કરવાનો ગુણાકાર, તો 3 ચોક 12 અને પાછળ 5નો સ્ક્વેર કેટલો આવે 25, તો 25 લખી દેવાનું. ડન છે કે કેટલું સિમ્પલ. જેમ કે 55નો વર્ગ કરવો હોય તો 5 પછી શું આવે 6, તો 5 6 30 અને છેલ્લે 5નો વર્ગ 25 થઈ ગયું. આપણે 75નો વર્ગ કરવો હોય તો પણ સિમ્પલ. જો 7 પછી શું આવે 8, તો 7 8 56 અને 5નો વર્ગ 25 છે ને. ખતરનાક ટેકનિક, યાદ રાખજો મારા ભાઈઓ બહેનો. ચલો, એટલે આપણને 35નો વર્ગ કેટલો મળે છે? આપણને 35નો વર્ગ મળે છે 1225. લખી નાખીએ 1225. હવે મિત્રો, બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો હોય તો એને ઉડાવી નાખવાની. તો કે અહીંયા x સ્ક્વેર સરખી કિંમતો એટલે ઉડી જશે. આ 625 ને પાછળ નાખી આવવાનું, શાંતિથી મૂકી આવવાનું. એટલે અહીંયા શું વધશે 50x બરાબર 1225 પેલી બાજુ હતા એ, અને 625 ને અહીં નાખી દો. 1225 માંથી 625 ને ઓછા કરવાના છે તો કેટલા આવશે? તો કરીએ, લખીએ અહીંયા 50x બરાબર 1225 માંથી 625 કાપો એટલે 600 વધશે. 600 વધશે તો x બરાબર 600 અને 50 ગુણાકારમાં તો ક્યાં આવશે? છેદમાં આવશે. 0 0 કેન્સલ અને 60 ને 5 છે એટલે 12 પંચું 60, 12 પંચા 60 એટલે x કેટલા મળે છે આપણને મિત્રો? 12 મળે છે. હવે જે આ x રહ્યા એ શું છે? તો એ તો ત્રિજ્યા છે. જો આ ત્રિજ્યા છે અને આપણને વ્યાસ પૂછ્યો છે તો વ્યાસ લખી દઈએ આપણે. વ્યાસ બરાબર ત્રિજ્યાના ડબલ કરવાના, ત્રિજ્યાનું ડબલ, ત્રિજ્યા x ડબલ કરો તો 2x થાય, એટલે 2 ગુણ્યા 12 ઠપકારવાના છે. એટલે મિત્રો 24 સેન્ટીમીટર જે છે એ આપણો અહીંયા જવાબ મળે છે, એ આપણને વ્યાસ મળે છે. કમ્પ્લીટ છે, ડન છે. ચાલો આગળ દાખલા નંબર 7 જોઈએ. ચાલો, શું કહે છે? ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક PM એ વર્તુળને M બિંદુએ સ્પર્શ્યો છે, એવું કંઈક કહે છે. બરાબર છે? આકૃતિ પહેલા બનાવી દઈએ. ઓકે, હવે શું કહે છે? તો કે ભાઈ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે એટલે અહીંયા ઓ કેન્દ્ર કરી દઈએ. સ્પર્શક PM છે અને M બિંદુએ સ્પર્શે છે એટલે અહીંથી આપણે લાઈન કરી દેવાની, અને M બિંદુએ સ્પર્શે અને અહીંયા PM એટલે PM છે. અને હવે આને જોઈન્ટ કરી લેવાનું અને પછી આને જોઈન્ટ કરી લેવાનું. બરાબર? કાટખૂણો ક્યાં મળે તમને ખ્યાલ પડી ગયો છે. હવે કાટખૂણો કઈ જગ્યાએ મળે? તો ત્રિજ્યા અને સ્પર્શક ભેગા થાય ને તો તઈ જ કાટખૂણો બને. ફરી બરાબર, આ M જે છે એ કાટખૂણો છે. કઈ કઈ કિંમત ખબર છે આપણને? તો OP નું માપ ખબર છે? હા ખબર છે સાહેબ, 85 છે. ઓકે, PM ખબર છે આપણને? PM એ ખબર છે 77. તો ડાયરેક્ટ આપણે ત્રિજ્યા જ મેળવવાની છે, બીજું કંઈ નથી કરવાનું. આમાં સૂત્ર ડાયરેક્ટ મૂકી દેવાનું. લખીએ પહેલા કે OMP ખૂણો 90° થાય છે. એટલે અહીંયા આવશે પાયથાગોરસ અંકલનો પ્રમેય. પાયથાગોરસ અંકલનો પ્રમેય સૂત્ર મૂકીએ છીએ. હવે અહીંયા સૂત્ર શું આવશે? તો કે ભાઈ OP છે એ કર્ણ બને છે, મસ્ત મજાનો કર્ણ. OP સ્ક્વેર OM સ્ક્વેર જે ગોતવાનું છે, અને PM સ્ક્વેર. હાલો, OP ની કિંમત છે 85 એટલે 85 નો વર્ગ. OM ની કિંમત જાણવી છે આપણે, એ ખબર નહીં આપણને. અને PM છે 77 નો વર્ગ. જોજો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે જો અહીંયા 5 આવી ગયા, છેલ્લે 5 હોય અને 5 લાસ્ટમાં સંખ્યા હોય એનો વર્ગ કરવો હોય તો આગળની સંખ્યા 8 પછી શું આવે? તો કે 8 9 72. તો આગળ 72 ઠપકારવાના છે, 5 નો વર્ગ 25 છે ને. કેટલું સરળતાથી થઈ ગયું. 85 નો વર્ગ કેટલો? 72 25. OM સ્ક્વેર 77 નો વર્ગ કરવો છે, તમને મેં એના માટે પણ સમજાવું છું કેવી રીતે કરવાનું. જોજો, ગુણાકાર નહીં કરવાનો, આપણે આવું કરવાનું. 77 નો વર્ગ કરવો છે તો પહેલા આપણે એકમનો અંકનો વર્ગ કરીએ તો 77 કેટલા આવે? 49 આવે. તો 49 માં 9 વધી પડી 4. બરાબર, વધી સાઈડ પર મૂકવાની આપણે.
હવે આ સંખ્યાનો ગુણાકાર 87 49 અને 49 ડબલ કરવાના તો 98 અને 98 માં 4 ઉમેરવાના તો 102 તો 102 માં વધી પડે 10 અને બીજું સંખ્યા વધશે 2 102 માં 10 વધી કહેવાય અને 2 અહીંયા છે બરાબર। હવે 7 નો ફરી વર્ગ કરો 7 નો વર્ગ 49 અને 49 ને 10 કરો એટલે 59 આ થઈ ગયો તમારો 77 નો વર્ગ બરાબર 5929 તમને હજુ એકવાર શીખવાડજો અલગ રીતે શીખવાડું ચિંતા ના કરો તમને કન્ફ્યુઝ કરે ને એટલા માટે તમને કિંમત નાની લઈએ આપણે જેમ કે મારે સાહેબ 23 નો વર્ગ કરવો શું કરવો છે મારે 23 નો વર્ગ કરવો છે તો 3 નો વર્ગ કેટલો થાય 9 થાય સમજી ગયા ત્યાર પછી આ 3 સંખ્યાનો ગુણાકાર 2 તરી 6 અને 6 દુ 12 તો 12 માં 2 લખવાનું વધી પડી 1 અને અહીંયા 2 નો વર્ગ 4 અને 4 ને 1 5 આવડી ગયું ને 529 હવે બધાને ભાઈ આવડી જવું જોઈએ આમાં કઈ નવાઈની વાત છે જ નહીં ચલો હવે આનું વત્તા ઓછા જે કરવું એ કરીએ આપણે તો OM મેળવવું છે એટલે આપણે આ સંખ્યામાંથી આ સંખ્યાને ઓછી કરવી પડશે તો લખીએ અહીંયા કે ભાઈ OM સ્ક્વેર બરાબર 7225 મોટી સંખ્યામાંથી આ સંખ્યા નાની 5929 ને આપણે ઓછા કરીએ ચલો ભાઈ ઓછા કરવા માંડીએ 7225 એમાંથી 5929 અહીંયા 15 છે અહીંયા 1 વધશે 15 માંથી 9 જાય 6 વધે 1 માંથી 2 ન જાય તો ફરી 11 કરવા પડે અહીંયા 1 કરવા પડે 11 માંથી 2 જાય તો 9 વધે ફરી અહીંયા 11 કરવા પડશે અને અહીંયા 6 કરવા પડશે 11 માંથી 9 જાય તો 2 વધશે અને 6 માંથી 5 જાય તો 1 વધશે 1296 OM સ્ક્વેર કેટલા મળી ગયા ભાઈ આપણને 1296 હવે મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે 1296 જે છે એનું વર્ગમૂળ કેટલું આવે કોઈને ખબર છે નથી ખબર તો ચિંતા ના કરો તમને એના માટે પણ રીત શીખવાડું કે શું કરવાનું જો 1296 લખી દેવાના એવા ને એવા બરાબર પછી બે ના ગ્રુપ બનાવવાના સમજી ગયા ચાલો હવે આપણે અહીંયા અને અહીંયા સંખ્યા સરખી આવે એવું જ લેવાનું એટલે અહીંયા 2 આવે તો અહીં પણ 2 આવવા જોઈએ અહીં 3 આવે તો અહીં પણ 3 જ આવવા જોઈએ અહીં 4 આવે તો અહીં પણ 4 જ આવવા જોઈએ જોજો અત્યારે મેં 4 ચોક કરું ને તો 16 આવે તો એ તો પોસિબલ નથી કારણ કે 12 થી નાની સંખ્યા જોઈએ એટલે આપણે 4 લઈ શકીએ નહીં તો આપણે શું લેવું પડશે આપણે શું લેવું જોઈએ તો આપણે 3 લેવું પડશે 3 તરી 9 કરીએ 3 તરી 9 તો હા 9 આવી જશે મતલબ કે આ સંખ્યા સરખી લેવાની સમજી ગયા 12 માંથી 9 જાય એટલે 3 વધશે અને આ બંને સંખ્યા જે છે ગ્રુપમાં ઉચકી લાવવાની નીચે 96 હવે અહીં શું કરવાનું કે આ 3 ના ડબલ કરવાના તો કેટલા આવે અહીંયા 6 આવે ફરીથી 6 ની બાજુમાં જે સંખ્યા આવે એ અને અહીંયા સંખ્યા આવે બંને કેવી હોવી જોઈએ સરખી મને ખબર છે કે 6 નો વર્ગ 36 થાય એટલે 6 આવશે એટલે 66 છંગ આપણે જો કરશું 66 છંગ જો 6 સરખા આવી ગયા તો 66 છંગ 396 આવે 0 0 0 36 મિત્રો આપણો જવાબ થશે કમ્પ્લીટ સમજી ગયા ને માફ કરજો 36 આપણો જવાબ થશે લખીએ તો OM સ્ક્વેર બરાબર આપણે વર્ગમૂળ પેલા કરી દઈએ 1296 નો વર્ગમૂળ કરવું પડશે તો OM બરાબર 36 સેન્ટીમીટર એ આપણને ત્રિજ્યા મળે છે શું મળે છે ત્રિજ્યા મળે છે આગળ વધીએ દાખલો આગળ શું કહે છે P કેન્દ્રિત અને 33 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહિર્ભાગમાં આવેલ બિંદુ S માંથી વર્તુળને દોરેક સ્પર્શકનું સ્પર્શ બિંદુ T છે એટલે જે આપણે દોરીએ છીએ પ્રમાણે દોરવાનું છે નવાઈની વાત કઈ છે નહીં જોજો P કેન્દ્રિત વર્તુળ છે વર્તુળના બહારના ભાગમાંથી અંદર રહ્યા સ્પર્શક બને છે પણ બહારના ભાગમાં કયું બિંદુ છે S છે અને વર્તુળ પરનું બિંદુ T છે હવે બધું જોઈન્ટ માર દો બધું જોઈન્ટ કરી દેવાનું હવે બરાબર કઈ કિંમત ખબર છે લખી દઈએ આપણે તો ST આ કિંમત ખબર છે આપણને 56 અને 33 આ ત્રિજ્યા છે ત્રિજ્યા આપેલી છે આ વખતે તો S થી લઈને P નું અંતર એટલે કે આ જે અંતર છે આપણે શોધવાનું છે મતલબ કે કર્ણ આપણે શોધવાનો છે અહીંયા કાટખૂણો કોણ બને તો PTS SPT તમે જે બોલે ચાલે PTS બરાબર 90 ડિગ્રી બને છે તો
તો લખવાનું પાયથાગોરસ સંકલનના પ્રમેય મુજબ, પાયથાગોરસ ના પ્રમેય મુજબ સૂત્ર શું બનશે? સૂત્ર કંઈક આવું બનશે, PS નો સ્ક્વેર બરાબર PT નો સ્ક્વેર પ્લસ ST નો સ્ક્વેર. ઓકે છે, ડન છે. ચલો PT નું માપ કેટલું છે? 33 છે, તો 33 નો સ્ક્વેર કરી દઈએ આપણે. અને ST નો સ્ક્વેર 56, તો 56 નો સ્ક્વેર કરીએ આપણે. જોજો પેલી રીતથી કરીએ આપણે. 33 નો સ્ક્વેર કરવું છે બરાબર, તો પહેલા 3 નો વર્ગ કરવાનો, તો કેટલા આવે? 9. પછી 3 એ 3 નો ગુણાકાર, 3 તરી 9, 9 દુ 18, વધી પડી 1, 3 નો વર્ગ 9, 9 ને 1 10, 1089. 1089. એવું ને એવું કરીએ આપણે. 56 નો વર્ગ, તો 6 નો વર્ગ 36, વધી પડી 3, 5 6 30, 30 દુ 60, 60 ને 3 63, વધી પડી 6, 5 નો વર્ગ 25, 25 ને 6 એટલે 31, 31 36, 56 નો વર્ગ આવે છે ને. તો ખાલી 5 જ મિનિટ, અરે સોરી 5 જ સેકન્ડ થશે, વધારે નહીં થાય. તમને 5 જ સેકન્ડ થશે આ વર્ગ કરવા માટે. કોઈ પણ સંખ્યા હશે તમે 5 સેકન્ડમાં કરી શકશો. હવે આનો સરવાળો કરીએ આપણે. ચાલો, તો 9 6 ને 9 15, એટલે 5, વધી પડી 1, એટલે 8 ને 1 9, 10 11 12, વધી પડી 1, 1 ને 1 2, અને 3 ને 1 4. અરે વાહ, જોરદાર સંખ્યા મળી ગઈ છે ને. શું આવે છે? PS નો સ્ક્વેર કેટલો આવે છે? PS નો સ્ક્વેર 42 25, તો PS બરાબર 42 25 નું વર્ગમૂળ. હવે જોજો મિત્રો, છેલ્લે 25 છે, મતલબ કે 5 તો આવતો હશે બરાબર ને. કેટલા આવતા હશે? 5 તો છેલ્લે હશે. અને 42 છે એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? કઈ બે ક્રમિક સંખ્યા? તો 6 સત્તા 42, એટલે પહેલી 6 આવે છે, એટલે 6 આપણો જવાબ થશે. એટલે 65 સેન્ટીમીટર, 65 જે છે એ 42 25 જો છે એનું વર્ગમૂળ થાય છે. 65 સેન્ટીમીટર આપણો અહીંયા જવાબ મળે છે બરાબર છે. S થી અને P નું અંતર 65 સેન્ટીમીટર. આગળ જઈએ છે, ચાલો ફરીથી. બિંદુ M એ એક કેન્દ્રિત વર્તુળના બહિર્ભાગમાં આવેલ છે. એક કેન્દ્રિત વર્તુળ છે આ વખતે. કેન્દ્રમાં આ વખતે એ ફસાઈ ગયો છે, અને M જે છે એ બહાર રખડી રહ્યું છે બરાબર છે. અને M જે છે અહીંયા, તો અહીંયા વર્તુળને N બિંદુએ સ્પર્શે, એટલે અહીંયા N આવશે. હવે લાઈન કરી દઈએ આપણે આવી રીતે. ડન છે. ચાલો, હવે મિત્રો AM ની કિંમત કેટલી છે? 41 છે, એટલે 41 કરી દઈએ છીએ. MN ની કિંમત 40, એટલે 40 કરી દઈએ છીએ. તો વર્તુળની ત્રિજ્યા ભાઈ ગોતવાની છે. ક્યાં અઘરું છે? જરાય અઘરું છે નહીં. ચલો, કાટખૂણો કોણ બને છે? તો કે ANM બરાબર 90, એ કાટખૂણો બને છે. ડન. ડન છે. કયો પ્રમેય ભાઈ? પાયથાગોરસના પ્રમેય મુજબ. વારા ઘડીએ લખવું પડે છે, લખવું જ પડશે. પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે લખવાનું છે. પ્રમેય મુજબ તમારે ભાઈ લખવું પડશે. ચલો, કર્ણમાં કોણ છે? કર્ણમાં AM નો વર્ગ છે, ત્રિજ્યા છે AM નો સ્ક્વેર, બીજી બાજુ NN નો સ્ક્વેર. AM ની કિંમત 41, એટલે 41 નો વર્ગ થશે. AN ની કિંમત નથી ખબર, એ શોધવાની છે. અને MN ની કિંમત 40 છે. ચલો, 41 નો વર્ગ કરો ને મિત્રો, તો 41 નો વર્ગ આપણે કરીએ, કેટલા આવે? 41 નો વર્ગ, 1 નો વર્ગ 1 થશે, 3 એ 3 નો ગુણાકાર, 4 1 4, 4 2 8, અને 4 નો વર્ગ 16, 1681 આવે છે. 1681 આવે. 41 નો વર્ગ, AN નો વર્ગ શોધવાનો છે, અને 40 નો વર્ગ આવે 1600. કારણ કે 4 નો વર્ગ 16, અને ડબલ 0 કરી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. હવે આપણે કઈ કિંમત મેળવી છે? આપણે AN ની કિંમત મેળવી છે, એટલે આ સંખ્યાને આ બાજુ લાવવું પડશે. મતલબ કે AN બરાબર આનામાંથી આને ઓછા કરવા પડશે. તો લખીએ આપણે કે AN નો સ્ક્વેર બરાબર 1681 માંથી 1600 ને બાદ કરવા પડે, તો કેટલા આવે? 81 આવે છે. લખીએ અહીંયા AN નો સ્ક્વેર બરાબર 81, તો AN બરાબર વર્ગમૂળની અંદર
81 અને 81 નું વર્ગમૂળ તો મારા ભાઈઓ અને બહેનો તમને આવડવું જોઈએ. નથી આવડતું તો શાંતિથી વિડીયો બંધ કરીને સૂઈ જાઓ. બરાબર છે? કેટલા આવે? હા, 9 આવે. સરસ, વેરી ગુડ. તો વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે આપણને? 9 સેન્ટીમીટર મળશે. ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ છે ધીરે ધીરે. ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક XY જે છે એ વર્તુળને Y બિંદુએ સ્પર્શે છે. વર્તુળ એમાં O કેન્દ્રિત છે એટલે O સ્પર્શક XY અને Y બિંદુએ સ્પર્શે એટલે Y અહીંયા હશે અને X અહીંયા, X અહીંયા અને Y અહીંયા. OX નું માપ ખબર છે? હા જી ખબર છે, 61. અને વ્યાસ આ વખતે આપણને આપ્યો છે. વ્યાસ અહીંથી આપણે કટકી મારવી પડશે. અહીંથી આખો જે વ્યાસ છે ને મિત્રો એ 22 છે. આપણને વ્યાસનું ક્યાં કામ છે? આપણે તો ખાલી OY નું કામ છે. OY તો લખીએ OY બરાબર, OY એટલે ત્રિજ્યા છે. વ્યાસના છેદમાં 2 અડધું કરવાનું. વ્યાસ 22 તો 22 ના છેદમાં 2 કરો તો કેટલા આવે? 11 આવે. તો જે ત્રિજ્યા છે કેટલી મળે છે આપણને? 11 મળે છે. OY બરાબર 11 સેન્ટીમીટર. હવે શું કરશું? તો કે પાયથાગોરસ તો પ્રમેય મૂકશું. OX જે છે મિત્રો, OX એનો સ્ક્વેર બરાબર OY નો સ્ક્વેર પ્લસ XY નો સ્ક્વેર. OX ની કિંમત 61 છે એટલે 61 નો સ્ક્વેર. OY ની કિંમત 11 મળી એટલે 11 નો સ્ક્વેર અને XY આપણે શોધવાનું છે. ચાલો 61 નો સ્ક્વેર કેટલો આવે ગણીએ આપણે. તો 1 નો વર્ગ 1 થશે, 6 એકા 6, 6 દુ 12, વધી પડી 1. 6 નો વર્ગ 36, 36 ને 1 37, 3721. 11 નો વર્ગ કરો તો 121 પ્લસ XY સ્ક્વેર. આ સંખ્યાને આગળ લઈ આવો તો 3721 માઇનસ 121 બરાબર XY સ્ક્વેર. 3721 માંથી મિત્રો 121 કાપો ને એટલે 3600 આવે. 3600 આવે એ મને ખબર છે. 3600 બરાબર XY સ્ક્વેર. તો XY સ્ક્વેર બરાબર 3600 ને આપણે પાંજરામાં પૂરી દેવાનું એટલે કે રૂટમાં નાખી દેવાનું 3600 અને 3600 નો વર્ગમૂળ કરવા તમે જાઓ એટલે 60 આવે. કેટલું આવે? 60 આવે. કેમ કે 36 નું વર્ગમૂળ 6, ડબલ 0 ના 0 કરી દેવાનું એટલે XY ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 60 મળે છે. તો અહીંયા આપણા દાખલા 6 થી લઈને 10 પૂરા થાય છે. ખૂબ જ મસ્ત મજાના દાખલાઓ હતા. મજા આવી ગઈ મને કરવાની. તમને મિત્રો મજા આવશે. તમારે બધાએ ફરીથી એકવાર પ્રેક્ટિસ આની કરી લેવાની છે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં તમને આની પછીના જે 11, 12, 13 અને 14 દાખલાઓ છે ને એ તમને શીખવાડી દઈશ અને 10.1 ને પૂરું કરાવી દઈશ. તમને વિડીયો ગમ્યો હોય ને તો મિત્રો તમારે શું કરવાનું છે? લાઈક કરવાની છે મારા ભાઈઓ બહેનો. એટલે ખાસ વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી, તમારા ગામના ગ્રુપની અંદર, તમારા સરપંચના ગ્રુપમાં, દરેકના ગ્રુપમાં તમારે આ વિડીયોને શેર નાખવાનો છે. અને જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેવાનું છે.